નમસ્કાર મિત્રો, હું વેદાંત પટેલ અને આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું આપના ટેલી પ્રાઇમ કમ્પ્લીટ કોર્સ ઇન ગુજરાતીમાં. તો અત્યાર સુધીના લેક્ચરમાં આપણે પેમેન્ટ, રિસિપ્ટ, જર્નલ, પરચેઝ અને સેલ્સ વાઉચર વિશે શીખી લીધું હતું. તો આજના લેક્ચરમાં આપણે પરચેઝ રિટર્ન વાઉચર એટલે કે ડેબિટ નોટ વિશે સંપૂર્ણ વિગતે શીખીશું કે પરચેઝ રિટર્ન શું છે, ડેબિટ નોટ શું છે, તેનો ઉપયોગ ક્યારે થાય છે, સિંગલ એન્ટ્રી મોડમાં તેની એન્ટ્રી કઈ રીતે કરવાની છે, આ બધું જ આજે આપણે પ્રેક્ટિકલ સાથે શીખીશું. તો ચાલો મિત્રો, આજનો સમય બગાડ્યા વગર શરૂ કરીએ. તો મિત્રો, તમે જેમ જોઈ શકો છો આપણું ટેલી પ્રાઇમ ઓપન થઈ ગયું છે. તો સૌ પ્રથમ એ સમજીએ કે પરચેઝ રિટર્ન શું છે. આપનું જે આજનો જે ટોપિક છે પરચેઝ રિટર્ન, તો પરચેઝ રિટર્ન એટલે શું? તો આપણે પહેલા પરચેઝ વાઉચરમાં માલ ખરીદ્યો હતો, પણ ઘણી વખત એવું બને છે કે એ માલ ખરાબ હોય અથવા રોંગ આઈટમ આવી જાય અથવા ક્વોન્ટિટી વધારે હોય અથવા તો ઓછી હોય અથવા આપણને ક્વોન્ટિટી પસંદ ના આવે. તો આવા સમયે આપણે તે માલ સપ્લાયરને પાછો મોકલીએ છીએ. આને અકાઉન્ટિંગમાં પરચેઝ રિટર્ન કહેવામાં આવે છે. હવે ડેબિટ નોટ શું છે? હવે તમને પ્રશ્ન થાય છે કે ડેબિટ નોટ શું છે? તો જ્યારે પણ આપણે સપ્લાયરને માલ પાછો મોકલીએ છીએ ત્યારે તેને જાણ કરવા માટે આપણે ડેબિટ નોટ બનાવીએ છીએ. સરળ ભાષામાં હું તમને સમજાવું તો સપ્લાયરને જણાવવાનું કે અમે માલ પાછો મોકલ્યો છે એટલે અમારી ખરીદી ઓછી કરો. તેને ડેબિટ નોટ કહેવામાં આવે છે. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે પરચેઝ રિટર્ન ઇઝ ઇક્વલ ટુ ડેબિટ નોટ. હવે એની શોર્ટકટ કીને આપણે જાણીએ. તો સૌ પ્રથમ અહીં આપણે વાઉચરને ઓપન કરી લઈશું. વાઉચર ઓપન કર્યા પછી હું તમને ફરી એકવાર શોર્ટકટ કી બધી યાદ કરાવી દઉં. તો F4 આપણી કોન્ટ્રા, F5 પેમેન્ટ, F6 રિસિપ્ટ, F7 જર્નલ, F8 સેલ્સ, F9 આપનું પરચેઝ. હવે તમારે આપણે ડેબિટ નોટને ઓપન કરવા માટે હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે અહીં તમને બીજો એક F10 નો ઓપ્શન આપે છે. F10 મીન્સ અધર વાઉચર. તમે અહીં F10 ઓપન કરશો એટલે અહીં તમને જેટલા પણ વાઉચર છે એ બધા દેખાઈ જશે, જેમ કે ફિઝિકલ સ્ટોક, સ્ટોક જર્નલ, ક્રેડિટ નોટ, ડેબિટ નોટ. પરંતુ હાલ આપણે ઇન્વેન્ટરી વાઉચરને ધ્યાનમાં લેવાનું નથી. એટલે અહીં આપના બે છે, ક્રેડિટ નોટ અને ડેબિટ નોટ. એમાં આપણે આજે ડેબિટ નોટ શીખવાના છીએ, જેની શોર્ટકટ કી છે Alt+F5. તો હું તમને કરીને બતાવું કે જેમ કે આપણું આ પરચેઝ વાઉચર છે, તો Alt+F5 કરીશું એટલે આપનું આ ડેબિટ નોટ ઓપન થઈ ગયું. હવે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે સમજીએ. માનો કે આપણે અગાઉ શ્રી ટ્રેડર્સ પાસેથી 40,000 નો માલ ખરીદ્યો હતો. હવે તેમાંથી ₹5,000 નો માલ ખરાબ નીકળ્યો. તો હવે આપણે તે માલને પાછો મોકલી રહ્યા છીએ એટલે આપણે હવે ડેબિટ નોટનો ઉપયોગ કરીશું, એ પણ સિંગલ એન્ટ્રી મોડમાં. એટલે હવે અહીં અકાઉન્ટમાં આપણે શ્રી ટ્રેડર્સને ચૂઝ કરી લઈશું. અહીં આપણે સી ટ્રેડર્સને ચૂઝ કરી લઈશું. હવે આપણે અહીં ડિસ્પેચ ડિટેલ્સ મોકલી છે. મીન્સ કે ડિસ્પેચ ડિટેલ્સ મીન્સ કે તમારી ડિસ્પેચ કે તમે જેટલો માલ પાછો મોકલવાનો છે એ કયા ટ્રેકિંગ નંબર છે, એક કેરિયર એજન્ટનું નામ શું છે, બિલ ઓફ લેન્ડિંગ શું છે, મોટર વ્હીકલ નંબર કયો છે અને ડેટ કઈ છે, અને ઓરિજિનલ ઇન્વોઇસ નંબર અને એની ડેટ કઈ છે. તો હાલ આપણે એમાં કઈ કરવાનું નથી એટલે આપણે એને ઓકે કરી લઈશું. હવે પાર્ટી ડિટેલ્સ, એ પણ મેં તમને સમજાવ્યું હતું કે પાર્ટી ડિટેલ્સ એટલે આપણા બાયરનું નામ, મેઇલિંગ નેમ, એડ્રેસ, પછી સ્ટેટ, કન્ટ્રી, જીએસટી રજિસ્ટ્રેશન ટાઈપ રેગ્યુલર, પછી જીએસટી આઈએન નંબર જો હોય તો. આપણે એને પણ કઈ રાખવાનું નથી હાલ, એટલે આપણે એને ડિફોલ્ટ જ રાખીશું. અને હવે પર્ટિક્યુલરમાં આપણે પરચેઝ એકાઉન્ટ પસંદ કરીશું. અહીં આપણે પરચેઝ એકાઉન્ટ જે ક્રિએટ કર્યું હતું પરચેઝ લેજર,
એને સિલેક્ટ કરી લઈશું અને અમાઉન્ટમાં સિલેક્ટ કરી લઈશું 5000. હવે તમને અહીં બીજો એક ઓપ્શન પૂછશે મિત્રો કે પ્રોવાઇડેડ જીએસટી ડિટેલ્સ, કે શું તમને જીએસટી ડિટેલ્સ છે કોઈ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે. તો આપણે એનું આગળમાં હજુ હાલ આપણે શીખવાના નથી એટલે તમારે એમાં નો કરી લેવાનું છે. અને હવે આપણે આમાં નરેશન લખવું પણ ખૂબ જ જરૂરી છે કે આપણે અહીં નરેશન લખીશું કે ગુડ્સ રિટર્ન ટુ સી ટ્રેડર્સ ડ્યુ ટુ ડેમેજ. ગુડ્સ રિટર્ન ટુ સી ટ્રેડર્સ ડ્યુ ટુ ડેમેજ. હવે આપણે એને સેવ કરી લઈએ. તો અહીં આપણી ડેબિટ નોટનો પ્રથમ એન્ટ્રી આપણી જે વાઉચર ક્રિએશન થઈ ગયું. હવે આ એન્ટ્રી કેમ આવી એ હું તમને સમજાવું. તો એન્ટ્રી કેમ આવી એ સમજો કે આપણે પહેલા પરચેસ કરી હતા એટલે હવે પરચેસને રિટર્ન કરીએ છીએ એટલે પરચેસ આપણું જે છે એ ઓછું થવાનું છે અને સપ્લાયરને આપવાના પૈસા પણ આપણે ઓછા થવાના છે એટલે ડેબિટ નોટમાં એન્ટ્રી કરવામાં આવે છે. આ જે તેનું અકાઉન્ટિંગ લોજિક છે. હું તમને એક રિયલ એક્ઝામ્પલ સાથે સમજાવું તો સમજો કે માનો કે તમારી મોબાઈલ તમે મોબાઈલની શોપ ચલાવો છો. તમે સપ્લાયર પાસેથી 10 મોબાઈલ ખરીદ્યા, તેમાંથી તમારા 3 મોબાઈલ ખરાબ નીકળ્યા. તો હવે તમે તે સપ્લાયરને એ 3 મોબાઈલ પાછા મોકલો છો. તો આ સમયે તમારે ટેલીમાં પરચેઝ રિટર્ન વાઉચર એટલે કે ડેબિટ નોટ બનાવવી પડશે. ઘણા નવા વિદ્યાર્થીઓ ભૂલો એવી કરે છે કે પરચેઝ વાઉચરમાં જ રિટર્ન કરે છે અને સપ્લાયર લેઝરની જગ્યાએ બીજું કોઈ લેઝર પસંદ કરે છે. મેન નરેશન લખતા નથી, કોઈક વખત અમાઉન્ટ ખોટી લખી દે છે. તો આવી ભૂલોને તમે હંમેશા ટાળજો. તો આજનું એક રિવિઝન કરી લઈએ કે આજે આપણે શું શીખ્યા. તો આજે આપણે પરચેઝ રિટર્ન શું છે, ડેબિટ નોટ શું છે, એની શોર્ટકટ કી કઈ છે, પ્રેક્ટિકલ એન્ટ્રીઝ આપણે શીખ્યા, અકાઉન્ટિંગ લોજિક વિશે પણ શીખ્યા. મેં તમને એક રિયલ લાઈફ એક્ઝામ્પલ પણ સમજાવ્યું. તો આજનું તમારું હોમવર્ક એ છે કે તમે ટેલીમાં એક એન્ટ્રી કરો કે શ્રી ટ્રેડર્સ પાસેથી આપણે જે 40,000 નો માલ ખરીદ્યો હતો તો શ્રી ટ્રેડર્સને ₹5,000 નો માલ રિટર્ન કરો અને ડેબિટ નોટ બનાવી એને સેવ કરો. હોમવર્ક પૂર્ણ થયા પછી કોમેન્ટમાં જરૂર લખજો કે હોમવર્ક ડન અને જો કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂર પૂછજો. મિત્રો, આજે આપણે પરચેઝ રિટર્ન વાઉચર એટલે કે ડેબિટ નોટ વિશે સંપૂર્ણ પ્રેક્ટિકલ સાથે શીખ્યા. આ વાઉચર ખરીદેલા માલને સપ્લાયરને પાછો મોકલવા માટે ખૂબ જ ઉપયોગી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેલ્સ રિટર્ન વાઉચર એટલે કે ક્રેડિટ નોટ વિશે સંપૂર્ણ પ્રેક્ટિકલ સાથે શીખવાના છીએ. જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહેજો. હું વેદાંત પટેલ મળીશ તમને નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.